સિહોર નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવામાં આવી હતી, જેમાં અલ્પેશભાઈ ત્રિવેદી સ્ટેન્ડિંગ કમિટી, અશ્વિનભાઈ બુધનપરા ટાઉન પ્લાનિંગ, સુભાષભાઈ રાઠોડ આરોગ્ય વિભાગ, ગીતાબેન બુધેલિયા પાણી પુરવઠા, મંજુબેન મકવાણા બાંધકામ સમિતિના ચેરમેનોની અને શાસક પક્ષના દંડક તરીકે રૂપલબેન રાઠોડ તેમજ કોંગ્રેસ પક્ષ તરફથી વિપક્ષના નેતા તરીકે જયરાજસિંહ મોરીની વરણી કરવામાં આવી. કારોબારી સમિતિની રચના કરો છો અને ચેરમેનની રચના કરો છો તો મારે તમારી પાસે આ સભા મતદાન કરવાની છે. કેવી સત્તા સુપ્રત કરો છો અને કેવી એના પત્ર સુપ્રત કરો છો અને એના માટે કારોબારી ચેરમેન કારોબારી સમિતિ હોય કે પેટા સમિતિ એમની સમિતિ હોય એ સમિતિની કાર્ય સત્તા તમે એમને સમજાવો એટલી સત્તાને આપે છે. નાણાકીય રીતે કારોબારી સામાન્ય સભામાંથી કુલ 6 સભ્યોની નિમણૂક કરવાની જોગવાઈ છે. 1976 ના ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ એમાંથી એક વ્યક્તિને ચેરમેન બનાવવાના હોય છે. એની સિવાય સરકારી જે અધિકારીઓ છે એના સદસ્યોમાં ટાઉન પ્લાનર જે જિલ્લાના હોય એના પ્રતિનિધિ, રાજ્ય સરકારના પ્રતિનિધિ એટલે સામાન્ય રીતે આપણા પ્લાન સાહેબ હોય છે અને નગરપાલિકાના મુખ્ય અધિકારી એ આના સભ્યો રહેશે, સચિવ છે. હા, અને સચિવ રહેશે. હવે જે અહીંયા દરખાસ્ત રજૂ થઈ છે દરખાસ્ત મુજબ અશ્વિનભાઈ બુધનપરા એમનો ચેરમેન તરીકે દરખાસ્ત રજૂ થયેલી છે. સદસ્યશ્રીઓ છે હા અર્જુનભાઈ નકુમે દરખાસ્તને ટેકો પણ આપેલો છે. બરોબર. હવે એમાં જે સદસ્ય આપણને આક્ષેપ પણ આપણે ગમે એટલો ઠરાવ કરીએ પણ બીજી એક કોર્સ એની માટેનો છે કે આજે 2014-15 થી અને પાણી પુરવઠા ચેરમેન તરીકે મેં પાણી પુરવઠા ગુજરાત રાજ્ય સરકારના મંત્રી છીએ. મેં તે સમયે મેં એને પત્ર લખીને મોકલ્યો હતો. ત્યાર પછી સમય મર્યાદા મારી પૂરી થઈ. ત્યાર પછી કોઈ પણ જાતનો કોઈ ફોલોઅપ એમાં જોવા નથી. તો એ પત્ર 19/2015 ને લખેલો છે.
જે પાલિકાનો અનામત છે એમાંથી શિહોર નગરપાલિકાને પાણી પુરવઠો આપવામાં આવે. એટલે આ જે પાણીનું પંપિંગ સ્ટેશન છે જ્યારે મહી પરિયજનો જ્યારે જન્મ શિહોરમાં થયો 2001માં ત્યારે સૌથી પહેલું શિહોર માટે થઈને જ આ પંપિંગ સ્ટેશન બનેલું હતું. આ એનો હું સાક્ષી છું અને સભ્યો ન હોવા છતાં વહીવટદાર શાસન હતું. 3-4 દિવસ હું ત્યાં રહી હું મોટુભાઈને જીણામાં તો રિયાઝ નથી પણ અમે 3 જણ અમને કામગીરી વહીવટદારશ્રીએ સોંપી હતી એ પંપિંગ સ્ટેશનની. તો તે દિવસે ત્યાં લાઇટ પણ નહોતી અને જનરેટર સેટથી 50 HP નો પંપ ચાલુ થતો અને સીઓને પાણી આવતો એનો મને રાઈટ વહીવટદાર સાહેબે આપેલું કે તમારે જઈને જ્યારે કોઈ પણ આવે રાત્રે તમને પંપિંગ સ્ટેશન ચલાવવા. તો રાત્રે હું ત્યાં જનરેટર સેટ ચાલુ કરાવી એની મસ્ટર બુકમાં સહી કરી અને પાણી આપણે સીઓને મળે ત્યાં સુધી કરીને આવતો. કેટલા જણા જેલમાં ગયા, કેટલા જણા ઉપર રિકવરી આવી, પણ દીપાવલી આપણે આમાં સેવની આવશ્યકતા થશે. એની માહિતી આપશે ને તો આપણે આગળ સાંભળવાની ટેવ રાખો તો જવાબ આપે. સાંભળવા ટેવ આવતો હું માનું છું અને એવું બધું પૂછે છે કે જો એની રજૂઆત મારી ધ્યાને લઈ અને આપ જેટલી સમિતિઓ બનાવવા માંગો છો એટલાની જાહેરાત કરી અને પ્રતિપક્ષ કે વિપક્ષ કે જે કોઈ હોય એ લોકોને આમાં સમિતિ બનાવવા માટેનું આપણે આમંત્રણ આપવું જોઈએ. આની સમિતિ બને કે ન બને ત્યાર પછી આપણે આગળનો પ્રોગ્રામ આપણે આગળ વધવું જોઈએ એવી મારી રજૂઆત છે. તો ધ્યાને દેજો. દંડક આવો દંડક શાસક પક્ષના નેતા રૂપલબેન. હા આવો રૂપલબેન શાસક પક્ષના નેતા. બીજા સાઈડ ઉપર રહેજો. હાલો સુભાષભાઈ. હાલો ભાઈ આ ધ્યાન રાખજો પછી વાત કરજો. હાલો ઓકે. ભારત માતા કી વંદે માતરમ.
એ બધા ચેરમેન ઉભા છે બધા તમામ પૈસી પૈસી આવો તો આવ્યો પાછો સિહોર નગરપાલિકા પ્રમુખ રાઠોડ જાગૃતિ ચતુરભાઈ આજ રોજ તારીખ 28 માર્ચ 2025 ના રોજ સિહોર નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન થયેલ છે, જેમાં વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને તેઓના ચેરમેનોની વરણી કરવામાં આવી છે, જેમાં ચેરમેન શ્રી અલ્પેશભાઈ, પછી ટીપી ચેરમેન તરીકે અશ્વિનભાઈ બુઢણપરા, આરોગ્ય ચેરમેન તરીકે સુભાષભાઈ રાઠોડ, પાણી પુરવઠા ચેરમેન ગીતાબેન ગુધલિયા, બાંધકામ સમિતિના ચેરમેનમાં મંજુબેન મકવાણા અને ભાજપ તરફથી શાસક પક્ષના નેતા તરીકે રૂપલબેન રાઠોડ અને વિરોધ પક્ષમાં કોંગ્રેસ પક્ષના નેતા તરીકે જયરાજસિંહ મોરીની વરણી કરવામાં આવે છે, જેમાં સિહોર શહેરના વિકાસના વિવિધ કામોના જે મુદ્દાઓ જે છે એને બહાલ કરવામાં આવેલ છે અને આજની સભામાં એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનનો પ્રસ્તાવ જે છે એ મંજૂર બહાલ એક રાષ્ટ્ર એક ચૂંટણીના સમર્થનનો જે પ્રસ્તાવ છે એને બહુમતીથી બહાલ કરવામાં આવે છે. બરાબર. હા